નમસ્કાર, હું ઋષાંક ઠાકર કોમોડિટી કેપિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત ટેન્શનનો માહોલ છે. બીજી તરફ અમેરિકન ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આવા ગ્લોબલ સંકેતોના કારણે પીળા અને કાળા સોનામાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં માર્કેટમાં રોકાણ કરવું જોઈએ, પ્રોફિટ બુક કરવું જોઈએ, એ બધું જ આપણે કોમોડિટી એક્સપર્ટ પાસેથી સમજીશું. આપણી સાથે જોડાશે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા. તેમની પાસેથી માર્કેટની દશા અને દિશા સમજીશું. પરંતુ સૌથી પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર. ગોલ્ડ સિલ્વર ઇટીએફે ઇક્વિટી ફંડ્સને પાછળ છોડી દીધા. ઇટીએફમાં નવો ઇતિહાસ રચાયો. ગયા મહિને સોના અને ચાંદીના ભાવમાં જોવા મળેલી અભૂતપૂર્વ તેજીની અસર. સોના અને ચાંદીમાં તેજીનો પવન ફૂંકાયો. ગોલ્ડ 0.70% વધ્યું. સિલ્વરમાં લગભગ 3% વધારો. ક્રૂડને જીઓપોલિટિકલ ટેન્શન ફળ્યું. એમસેક્સ પર ક્રૂડમાં 0.71% વધારો. ભારતીય રૂપિયામાં મજબૂતાઈ યથાવત. મંગળવારે રૂપિયો 0.2% મજબૂત થઈને 90.57 લેવલ સેટલ થયો. ભારત અને અમેરિકા વચ્ચે જ્યારથી ટ્રેડ ડીલ થઈ છે ત્યારથી ભારતીય રૂપિયાએ રાહતનો શ્વાસ લીધો છે અને સતત મજબૂતાઈ બતાવી રહ્યો છે. મંગળવારે રૂપિયો 0.2% મજબૂત થયો. અત્યારે રૂપિયો 90.70 થી 90.80 વિસ્તારથી સપોર્ટ મળી રહ્યો છે. અત્યારે પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી રહ્યો છે, પરંતુ એજિંગની એક્ટિવિટીને લીધે રેલીને મર્યાદિત અસર કરી રહી છે. એક તરફ બીજી ફેક્ટર એ કામ કરી રહ્યું છે કે અમેરિકન યીલ્ડમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આવા સંજોગોમાં રૂપિયા પર કેવી અસર રહેશે એ સમજીશું કુંવરજી ગ્રુપના રવિ દિયોરા પાસેથી. રવિભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ. અત્યારે ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો થયો છે અને આગામી સમયમાં અમેરિકામાંથી ડેટા આવશે. તો એવા સંજોગોમાં જો ડોલરમાં નબળાઈ રહેશે તો રૂપિયામાં કેટલો સપોર્ટ મળશે? ઝડપથી આઈ થિંક જે ડોલર ઇન્ડેક્સમાં કરેક્શન છે, ગઈકાલે જે યુએસના રિટેલ સેલ્સના નંબર ખરાબ ડેટા હતા અને ખાસા એવા ખરાબ હતા. માર્કેટના અનુમાનથી પણ ખરાબ અને સાથે 0% ગ્રોથ આઈ થિંક એના હિસાબે કાલે ભારે કરેક્શન મીન્સ કે ત્યાં બોન્ડ યીલ્ડ્સમાં જોવા મળ્યું, જેના હિસાબે આઈ થિંક અહીંયા વોલ્ટાલિટી દેખાઈ રહી છે. સાથમાં આ એક ડેટા છે. ડેટા પહેલા માર્કેટ એને થોડું સ્પેક્યુલેટિવલી લઈ રહ્યું છે. એનું રીઝન શું છે? આઈ થિંક મીન્સ કે 2-3 દિવસથી યુએસના જે મેજર ફિનાન્સ મિનિસ્ટર, ટ્રેડ સેક્રેટરી બધાના કમેન્ટ જોબ ડેટા ઉપર આવી રહ્યા છે અને એ લોકો જોબ ડેટાનું પ્રિડિક્શન કરી રહ્યા છે કે ખરાબ તો નહીં આવે. તો ડેફિનેટલી આઈ થિંક અહીંયા થોડું નર્વસનેસ આજે જે સાંજે યુએસના જોબ માર્કેટ ડેટા આવવાના છે એ પહેલા માર્કેટમાં રહેશે. તો આધારે તેવું દેખાઈ રહ્યું છે કે ઓલ ઓવર રૂપી જે છે સ્ટ્રોંગ થયો છે. આઈ થિંક ગઈકાલે જે યુએસના ખરાબ ડેટા પછી જે બોન્ડ યીલ્ડ્સ અને ડોલર ઇન્ડેક્સમાં કરેક્શન જોવા મળ્યું, યેનની સ્ટ્રેન્થના હિસાબે પણ ડોલર ઇન્ડેક્સ થોડો નરમ છે. આ એક મેજર ફેક્ટર છે જેના હિસાબે રૂપીમાં તમને થોડું મીન્સ કે પોઝિટિવ મોમેન્ટમ દેખાયું છે. સાથે ડીલના રોજ કંઈક ને કંઈક નવું આવી જાય છે. આજે પણ મીન્સ કે ગઈકાલે પણ મીન્સ કે ડીલ ફાઇનલ થઈને આવી, જેમાં ફેક્ટ શીટ તરીકે વ્હાઇટ હાઉસે એને પબ્લિશ કરી. એના આગલા દિવસે ટ્રેડિંગ દિવસે એની કમેન્ટ્સ આવી અને ક્લેરિફિકેશન આવ્યા. તો આઈ થિંક કંઈક ને કંઈક રોજ અહીંયા આઉટકમ આવતું જાય છે. આજે પણ સવારે મીન્સ કે એમને રિવાઇઝ ફેક્ટ શીટ પબ્લિશ કરી, જેમાં પલ્સીસનું જે ઇમ્પોર્ટ હતું એને એક રિમૂવલ આપ્યું. આઈ થિંક ઇન્ડિયા માટે આમ ફેવરેબલ ગણી શકાય. અને જે $500 બિલિયન જે વર્ડ એમને યુઝ કર્યું હતું કે ઇન્ડિયા ઇઝ કમિટેડ ટુ પરચેસ $500 બિલિયન વર્થ ઓફ એનર્જી એન્ડ ડિફેન્સ, એની જગ્યાએ કમિટેડની જગ્યાએ એમને ઇન્ટેન્ડ વર્ડ યુઝ કરી દીધું. આઈ થિંક થોડું મીન્સ કે રાહત છે કે ઇન્ડિયા કમિટમેન્ટ નથી આપ્યું, ઇન્ડિયાએ ખાલી મીન્સ કે એવી આશા વ્યક્ત કરી છે કે લેશે. આઈ થિંક ડેફિનેટલી આ ટ્રેડ ડીલ આના કોન્ટન્ટ જે આવી રહ્યા છે આઈ થિંક એ થોડા સપોર્ટ લઈ રહ્યા છે અને એના હિસાબે રૂપી છે સ્ટ્રેન્થ બતાવી રહ્યો છે. હાલાકી ના તો ગવર્મેન્ટનું કે ના આરબીઆઈનું કોઈ એવું મીન્સ કે ઓબ્જેક્ટિવ લાગે છે કે રૂપીને બહુ વધારે સ્ટ્રોંગ થવા દેવામાં આવે, કારણ કે જો રૂપી વધારે સ્ટ્રોંગ થાય તો આપણને આ ટ્રેડ ડીલ આનાથી વધારે મોંઘી પડે. અને બેઝિક જે આપણે અત્યારે મીન્સ કે
એક્સપોર્ટર્સ છે એને પ્રમોટ કરવા માટે એને પુશ આપવા માટે ટ્રાય કરી રહ્યા છે જ્યારે આ આખા વર્લ્ડનો સિનારીઓ નેગેટિવ છે ત્યારે. અને એ ટાઈમે રૂપી છે સ્ટ્રોંગ હોવો એ મારા હિસાબે એક્સપોર્ટર પર ડબલ ભાર છે. એટલે મને નથી લાગી રહ્યું કે 90 નીચે મીન્સ કે કોઈ વાર તમને અહીંયા સસ્ટેનેબિલિટી જોવા મળે. તો આઈ થિંક ઓલ ઓવર રેન્જ વુડ બી અરાઉન્ડ 90-20 થી ઉપર 91 આ એક બ્રોડ રેન્જમાં પ્રાઇઝીસ પડતા રહેશે. થોડું મીન્સ કે જે 93-4 જેવાના મોમેન્ટમ હતા અને શોર્ટ કવરિંગના જે આપણે 92 સુધીના લેવલ જોયા શાયદ એટલું જલ્દીથી હવે આ લેવલ હિટ નહીં થાય. બટ ઓલ ઓવર મોમેન્ટમ મને મીન્સ કે લિમિટેડ ડાઉન સાઇડનું લાગી રહ્યું છે અને એક રેન્જ રહેશે અને ઘણું બધું પ્રાઇસે પચાવી લીધું છે અંદર ઇફેક્ટમાં આવી ચૂક્યું છે. તો હવે બેઝિક આરબીઆઈનું જે વલણ છે એ અને સાથે આગળ ગવર્મેન્ટનું શું પોલિસી રહેશે અને ડીલ ક્યારે એકચ્યુઅલ સાઇન થાય છે આ બધા ઉપર માર્કેટનું ફોકસ રહેશે. બટ આઈ થિંક મેજરલી જે પોઝિટિવિટી છે યુરો ડીલની ને યુએસ ડીલની એ પ્રાઇસમાં આવી ચૂકી છે એવું માની લેવું જોઈએ. બિલકુલ. ભારતીય રૂપિયાની વાત કરીએ તો જાપાનીઝ યેન એ સિવાય બીજી એશિયન કરન્સીસના પર્સપેક્ટિવથી એની સરખામણીમાં તમે કેવી રીતે જુઓ છો? ગઈકાલે યુઆન છે જે ચાઇનીઝ કરન્સી છે એને મીન્સ કે 2023 બાદનો હાઈએસ્ટ લેવલ ટેસ્ટ કરો અને ત્યાં તો સ્ટ્રેન્થ જોવા મળી રહી છે. તાઇવાનની કરન્સી પણ જો તમે આઈ થિંક અહીંયા કોરિયન કરન્સી જો તો આઈ થિંક બધે જ એક સારી સ્ટ્રેન્થ છે. આપણી કરન્સી કમ્પેરેટિવ વીક રહી છે કારણ કે આપણને થોડું મીન્સ કે આપણે ડીલે કરી દીધું. જેવો આ ડીલ આપણે મીન્સ કે જે દિવસ આપણા ઉપર ટેરિફ લાગે ત્યારે એક્સેપ્ટ કરી લીધી તો આ ડીલ હતી જ. બટ બાદમાં ઇન્ડિયાએ થોડું પોતાનું મીન્સ કે એગ્રીકલ્ચરને પ્રોટેક્ટ કરવા માટે જે વલણ હતું તો એના હિસાબે 10-11 મહિના આપણે આ કોમ્પ્રિહેન્સિવ ડીલ થતા થયા. બટ ઓલ ઓવર આઈ થિંક જે ડેન્ટ પડ્યું છે એ થોડું માર્કેટ એને લઈ રહ્યું છે. બટ ડેફિનેટલી એ ઇક્વિટીઝ હોય કે સાથે કરન્સી માર્કેટ હોય રૂપી છે એ વીક થઈ રહ્યો છે. એનું રીઝન એ છે કે એક તો આપણું થોડું એફડીઆઈ અને મીન્સ કે ગ્લોબલ ઇન્ફ્લોના આધારિત આપણું વલણ હતું. આ ઇન્ફ્લો આ વખતે એફડીઆઈ એફઆઈ અને રેમિટન્સ આ ત્રણેય ઇન્ફ્લો ઓછા થયા છે. રેમિટન્સ યુએસ ગવર્મેન્ટે 5%નો જ્યારથી ટેક્સ નાખ્યું છે રેમિટન્સ પર તો અમેરિકન રેમિટન્સમાં શાર્પ ઘટાડો આવ્યો છે. સેકન્ડ એફડીઆઈ છે યુએસએ જે કમિટમેન્ટ લીધા છે બધી કન્ટ્રીઓ પાસે ઇન્વેસ્ટમેન્ટ કરવાના તો ઇન્ડિયાને તો ઇન્વેસ્ટમેન્ટ આવવાનું નથી ઉલટાનું આપણે ત્યાંથી બધું પરચેસ કરવાનું છે. તો આઈ થિંક એ ડેફિનેટલી એ ઇન્ફ્લો પણ આપણા માટે એક અત્યારે મીન્સ કે ફ્લેટ બની ગયું છે અને ત્યાં કોઈ વધારે ઇન્ફ્લોના સાઇન નથી દેખાઈ રહ્યા. ત્રીજું એફપીઆઈ સતત વેચી રહી છે. છેલ્લા 3 દિવસને છોડીએ તો એફઆઈસનું જે સેલિંગ છે કન્ટિન્યુ છે તે આધારિત રૂપી છે. આ બધા ફેક્ટરને લઈને વીક છે. બટ મારા હિસાબે કંઈક ને કંઈક આપણે જો ઇકોનોમિક વાઇઝ જોઈએ કે આપણા સેન્ટિમેન્ટ વાઇઝ જોઈએ તો આપણે બોટમથી ઘણા નજીક છે કારણ કે આપણે 3 વર્ષ કોવિડ પછી સતત આઉટ પરફોર્મન્સ આપ્યું હતું. પછી એકાદ વર્ષ તો હોય કન્સોલિડેશનનું એ કન્સોલિડેશન ફેસ કરી રહ્યા છે. મારા હિસાબે મેક્સિમમ તમને આ મંથ એન્ડ સુધીમાં જે સાઇન ઓફ સ્ટેબિલિટી છે એ મેક્રો ટર્મ્સથી કરન્સી ટર્મ્સથી અને ઇક્વિટી ટર્મ્સથી આવી જશે. જેની અસર છે તમને અત્યારથી હમણાં 5-10 દિવસમાં દેખાવા લાગશે. બટ નેગેટિવ આપણી પાસે આવી ચૂક્યા છે અને મહદઅંશે આપણે નેગેટિવ રૂપીમાં હોય કે બધા અસેટ ક્લાસમાં હોય એ ડિસ્કાઉન્ટ કરી લીધા છે. હવે મને એવું લાગી રહ્યું છે કે જે ઇમર્જિંગ બાસ્કેટ છે એમાં હવે આજથી લઈને તમે 1 વર્ષ પછી જોઈશો તો ઇન્ડિયન બાસ્કેટ ડેફિનેટલી આઉટ પરફોર્મ કરતું દેખાશે. બિલકુલ. હવે ગોલ્ડની વાત કરીએ તો અત્યારે 0.70% વધારો જેવો મળી રહ્યો છે. મંગળવારે 1,56,803 પર બંધ રહ્યા હતા. 1,58,900નો હાઈ જોવા મળ્યો હતો જ્યારે 1,56,000નો લો જોવા મળ્યો હતો. ઓવરઓલ આપણે એક વાત કરીએ તો 31 ડિસેમ્બર 2025થી 29 જાન્યુઆરીની વચ્ચે કોમેક્સ પર 23%નો વધારો જોવા મળ્યો. એના પછી આપણે કરેક્શન અત્યારે જોવા મળ્યું છે. અત્યારની વાત કરીએ તો ટ્રેઝરી યીલ્ડમાં જે ઘટાડો થવાના સંકેત છે અને બીજી તરફ ઓછા વ્યાજ દરની પણ અપેક્ષા છે. આ વર્ષે ઓછામાં ઓછું 2 વખત વ્યાજદરમાં ઘટાડો થાય એવી અપેક્ષા છે જેની શરૂઆત જૂન મહિનાથી થઈ શકે છે. રવિ સર, આગામી સમયમાં આ તબક્કો છે ટૂંકા ગાળામાં બજાર કોન્સોલિડેશનના ફેઝમાં જઈ રહ્યું હોય એવું લાગે છે ગોલ્ડ માટે? ઝડપથી બ્રોડર બેઝથી અહીંયા કન્સોલિડેશન જ છે. આઈ થિંક કન્સોલિડેશનથી વધારે કંઈ ના માની શકાય. એક તો માર્જિન્સ છે વધી ગયા છે ગ્લોબલી. એ ગોલ્ડ ના હોય કે સિલ્વર ના હોય તમામ જગ્યાએ હાયર માર્જિન કે થઈ રહ્યા છે. એના હિસાબે છે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી. એટલે તમે જો કાલે સારી એવી તેજી હતી પણ ફોલોઅપ ના આવ્યું એટલે માર્કેટમાં તરત જ પાછું કરેક્શનનો વલણ છે જોવા મળ્યું. મારા હિસાબે એ છે જ્યાં સુધી જે ગોલ્ડ છે એના માર્જિન્સ છે એ 20% નીચે ના જાય ઓવરઓલ
અને સિલ્વરના માર્જિન 40% નીચે ના જાય ત્યાં સુધી કોઈ મોટી અપસાઇડ કે ફોલો બાઇંગની આશા ના રાખવી જોઈએ. ઓલ ઓવર સિચ્યુએશન જોતા એવું લાગી રહ્યું છે કે આઈ થિંક ગોલ્ડ આમ જોઈએ તો એઝ અ અસેટ ક્લાસ આઉટ પરફોર્મ કરશે, કારણ કે ગ્લોબલ અનિશ્ચિતતાઓ હજી પણ ઊભી છે અને ટ્રમ્પ થોડા શાંત થયા છે, બટ આઈ થિંક કે કેટલી ટાઈમ રહેશે એ ના તો રૂપીને ખબર છે, ના તો ઇક્વિટીઝને ખબર છે અને ના તો ગોલ્ડને ખ્યાલ છે. એટલે જેવી કમેન્ટ્સ આવશે, અને ઈરાન વચ્ચેનો ઇસ્યુ ઘણો ઇમ્પોર્ટન્ટ છે, જે આજે ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર યુએસની વિઝિટ પર છે, એ આજ મુદ્દે વિઝિટ પર છે. જે રીતે યુએસ અને ઇઝરાયલનું અત્યાર સુધીનું એટલીસ્ટ વલણ રહ્યું છે એ આધારિત નથી લાગી રહ્યું કે મીન્સ કે જલ્દીથી આ કોઈ ડીલ થાય. તો કારણ કે બંનેનું જે ટોપિક કોમન છે, જે ઈરાન છે એ ડિન્યુક્લિયરાઇઝેશન પર નહીં માને અને યુએસ એના વગર નહીં માને. તો આઈ થિંક ડેફિનેટલી આ એક થોડો ઇસ્યુ જ્યાં સુધી પ્રિવેલ છે ત્યાં સુધી મારા હિસાબે ગોલ્ડમાં એક આઉટ પરફોર્મન્સ રહેશે. સેકન્ડ ગોલ્ડ છે, એમાં જે તમે જો ઇટીએફના જે ડેટા આવે છે, અક્રોસ ધ ગ્લોબ આ ટ્રેન્ડ છે, ખાલી ઇન્ડિયામાં નહીં, અક્રોસ ધ ગ્લોબ આ ટ્રેન્ડ છે કે મીન્સ કે આખું ઇન્વેસ્ટમેન્ટ ફ્લો, લાઈક મેં મારા કેરિયરમાં પહેલી વાર એવું જોયું છે અને પહેલો મહિનો એવો જોયો છે અત્યાર સુધીમાં કે જ્યાં ગોલ્ડના ફ્લો છે, જે મ્યુચ્યુઅલ ફંડ ફ્લો, એ અહીંયા મીન્સ કે ઇક્વિટીઝને પાર કરી ચૂક્યા છે. અધરવાઇઝ આઈ થિંક અમે જ્યારે કેરિયરને સ્ટાર્ટ કર્યું 2007-8, અને એ ટાઈમે જો તમે મીન્સ કે કોમોડિટીઝનું પ્રેઝન્ટેશન પણ આપો તો પણ લોકો જે પ્રેઝન્ટેશનમાં ઊભા થઈને બહાર નીકળી જતા. એટલું ખરાબ ટાઈમથી અત્યારે એવું ટાઈમ આવે છે કે ઇક્વિટીઝને આઉટ પરફોર્મ કરી રહ્યું છે. તો મારા હિસાબે આને આ રીતે જોવું જોઈએ, અને ગોલ્ડ આમ જોઈએ તો સેફ હેવન અપીલ હજી પણ ઇન્ટેક્ટ છે. અને ઓલ ઓવર સિચ્યુએશન જોતા જો આજની સ્ટ્રેટેજી કંઈ કરી હોય તો ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ અને થોડું સસ્ટેન થશે. 1.57 થી જેટલું નજીક મળે ખરીદી કરીને ચાલો. સ્ટોપ લોસ વુડ બી અરાઉન્ડ 156,400 એન્ડ 159 સુધીનો ટાર્ગેટ સોનામાં આવી શકે છે. બિલકુલ. ગોલ્ડ અને સિલ્વર ઇટીએફની રવિ સરે વાત કરીએ તો એમાં આગામી સમયમાં કેવી સ્થિતિ રહેશે એના વિશે એમની પાસેથી સમજીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલાં અમે વાત કરી હતી કે ગોલ્ડ અને સિલ્વર ઇટીએફમાં થયેલું રોકાણ ઇક્વિટી ફંડ્સ કરતાં પણ વધી ગયું છે. ઇતિહાસમાં પહેલી વખત કદાચ આ સ્થિતિ જોવા મળી રહી છે. મુખ્ય કારણ એ છે કે ગોલ્ડ અને સિલ્વરની કિંમતોમાં અભૂતપૂર્વ તેજી જોવા મળી છે. જાન્યુઆરીમાં ગોલ્ડ અને સિલ્વર ઇટીએફમાં 33,000 કરોડનું ચોખ્ખું રોકાણ આવ્યું, જ્યારે ઇક્વિટી સ્કીમમાં 24,029 કરોડનું રોકાણ આવ્યું. રવિ સર, આપણે પણ આ વિશે વાત કરી તો આ પરફોર્મન્સ ચેસિંગ છે કે પછી ઇન્વેસ્ટર્સની લોંગ ટર્મ સ્ટ્રેટેજીમાં શિફ્ટ છે? ઇન્ડિયન ઇન્વેસ્ટરની લોંગ ટર્મ સ્ટ્રેટેજી, આ બે વર્ડ છે, વિરોધાભાસ છે. કારણ કે ઇન્ડિયન ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ આવી જાય પછી ત્યાં વધારે લગાવ રાખતા હોય છે. અને આઈ થિંક કે આખું વર્ષ ના કરું અને છેલ્લે જ્યારે સિલ્વર 170%ની અપસાઇડ આપી દીધી, ગોલ્ડે 100%ની અપસાઇડ આપી દીધી, પછી આપણા ઇન્વેસ્ટરોએ અહીંયા રોકાણ માટે વિચાર્યું. મારા હિસાબે થોડું લેગ ઇમ્પેક્ટ છે અને ફોમો ઇમ્પેક્ટ વધારે છે. બીજું શું છે કે અહીંયા લોકો એમસીએક્સ કરતા હતા, એમસીએક્સમાં અને મીન્સ કે ડાયરેક્ટ એ ફ્યુચરથી કરતા હતા, એ લોકો પણ સિલ્વરમાં જે કરતા હતા અને ઇન્વેસ્ટમેન્ટના પર્સપેક્ટિવથી એમને પણ થોડું આઉટ લીધું. એનું રીઝન શું છે કે માર્જિન જ 70% છે. લાઈક તમે કોઈ સ્ટ્રેટેજી કરો 140%ના માર્જિન પે કરવું પડે, એટલે અત્યારે એના હિસાબે હવે 70-80% જો તમારે માર્જિન પે કરવાનું છે અને એમ ટુ એમ માટે પૈસા રાખવાના છે તો એના કરતાં 100% ભરીને ETF લઈ લે. તો આઈ થિંક એના હિસાબે થોડું વલણ 2 મહિનાથી જ્યારથી સિલ્વરના અને ગોલ્ડના માર્જિન હાઈ થયા છે તો ત્યારથી અહીંયા રોકાણ થયું છે. બટ મારા હિસાબે મીન્સ ઘણીવાર એવું બને છે કે ઇન્ડિયામાં જે થીમ ચાલે પછી એ થીમમાં બહુ વધારે મીન્સ કે જે માખણ છે એ રહેતું નથી, અને આટલું બધું ચાલી ગયા પછી ETF એટલે SIP થી કરો ધીમે ધીમે વધારે છે, લમસમ ના કરવું જોઈએ. કારણ કે આ વોલ્ટાલિટી બાદ અને આટલી તેજી બાદ હવે મીન્સ કે નવી તેજી એટલી આવશે એ સ્કોપથી જો જતા હોય તો મારા હિસાબે થોડી ભૂલ છે. કારણ કે અત્યારે ઇક્વિટીઝનો હવે થોડો ટાઈમ આવ્યો છે, અને જો તમે હવે આમાં કોમોડિટીઝ પર થોડા શિફ્ટ થાવ છો તો આઈ થિંક આ ટાઈમ ખોટો છે. કોમોડિટીઝ ઓલવેઝ મીન્સ કે આપણે ઘણા ટાઈમથી પણ જ્યારે ઇક્વિટીના પણ શો કરે ત્યારે પણ મેં હંમેશા કીધું છે કે
20% વેઇટ હોવું જોઈએ. તો આઈ થિંક એ પહેલા હોવું જોઈએ. હવે મારા હિસાબે થોડું આ લેવલે ખરીદી કરવી એ રિસ્ક રિવોર્ડ વાઇઝ ફેવરેબલ નથી. એટલે હવે ધીમે ધીમે જો ઇન કેસ અહીંયા એક બે મહિના કન્સોલિડેશન થશે ભાવ, તો પાછો આ રોકાણ ઇક્વિટીઝમાં શિફ્ટ થશે. જે મોસ્ટ પ્રોબેબિલિટી અને મોસ્ટ સિનારીઓ લાગી રહ્યો છે. અને મીન્સ કે ડેફિનેટલી આ અસેટ ચાલી છે અને ન્યૂઝમાં રહી છે, એટલે વધારે અહીંયા આવી રહ્યું છે ઇન્વેસ્ટમેન્ટ. અને ઇક્વિટીઝનું થોડી પરેશાની થઈ છે માર્કેટને, કારણ કે છેલ્લા 2 વર્ષથી પોર્ટફોલિયોઝના રિટર્ન નીલ અને ઓલમોસ્ટ ખરાબ રહ્યા છે. અને એની સામે જો ગોલ્ડ સિલ્વર એટલું બધું ચાલી ગયું, એટલે ડેફિનેટલી મીન્સ કે જેમ ફાર્મર છે એ જ્યારે સોઈંગ કરવાનું હોય ત્યારે જે કોમોડિટીઝના સૌથી હાઈએસ્ટ ભાવ એનું પહેલા સોઈંગ કરે, અને પછી જ્યારે એમની ઉપજ આવે અને ત્યારે એ જ કોમોડિટીના સૌથી ઓછા ભાવ હોય, તો ડેફિનેટલી ફોરવર્ડ લુકિંગ અપ્રોચ રાખીને ચાલવું જોઈએ. હવે ડાયવર્સિફિકેશન કરવામાં કોઈ વધારે ઇન્ડિયન ઇક્વિટીઝના પર્સપેક્ટિવથી મને સ્કીમ નથી લાગી રહ્યું. ગ્લોબલ પર્સપેક્ટિવથી ડેફિનેટલી જે ગ્લોબલ પર્સપેક્ટિવ છે અને જે ગ્લોબલ માર્કેટ ચાલે છે, ઇન્ક્લુડિંગ કોરિયા, ચાઇના, તાઇવાન, હોંગકોંગ, સાથમાં યુએસ, એ બધા માર્કેટ જે ચાલી ગયા છે ત્યાં ડેફિનેટલી ઓવર વેલ્યુએશન ઇસ્યુ છે. તો એ લોકો કરી શકે. આપણે પરફોર્મ નથી કરવું, તો ઇક્વિટીનું મારા હિસાબે વેઇટ કમ્પેરેટિવ આ લેવલે વધારે હોવું જોઈએ. બિલકુલ. ચાંદીમાં મંગળવારે લગભગ 3.84% ડાઉન થયું હતું. અત્યારે ભલે 3%ની આસપાસ વધારે છે, પણ ચાંદીમાં શોર્ટ ટર્મ બેરિશ મોમેન્ટમ લાગે છે. બેરિશનેસની કોઈ પ્રશ્ન નથી. અહીંયા બેરિશ નહીં થાય. કન્સોલિડેશન અને ટેપિડ મૂવ જરૂરથી રહેશે. એનું બે રીઝન છે. એક તો મીન્સ કે જે મેં પહેલેથી પણ કીધું કે 70% માર્જિન પોસાય નહીં લોકોને, અને એ માર્જિન જ્યાં સુધી નીચે નહીં આવે તો ફોલોઅપ ના મળે. લાઈક કે એક લેવલ સુધી જઈ શકે, પછી વોલ્યુમ જ એટલું ડ્રાય હોય કે એને ત્યાં સસ્ટેન કરવા માટે, કારણ કે જ્યારે હાઈ પર હાઈ કરવું હોય ત્યારે વોલ્યુમ્સ ડબલ જોઈએ, જ્યારે લો પર લો કરવું હોય ત્યારે વોલ્યુમ્સ ડબલ જોઈએ. તો આઈ થિંક એ થોડું ડબલ વોલ્યુમનું અત્યારે માર્કેટ મીન્સ કે ચેઝ ના કરે, તો એના હિસાબે ડેફિનેટલી ઉપર તેજી સસ્ટેન નથી થઈ રહી. સેકન્ડ એ છે કે આ સપ્તાહના અંતથી, એટલે કે આવતીકાલથી તાઇવાન ક્લોઝ થશે એક સપ્તાહ માટે, અને ત્યારબાદ નેક્સ્ટ સોમવારથી હોંગકોંગ, ચાઇના, સાઉથ કોરિયા, આ બધા માર્કેટ ક્લોઝ થશે. લુનાર ફેસ્ટિવિટી છે એટલે એ 23 તારીખે બધા માર્કેટ ચાઇના સહિતના ઓપન થઈ જશે. તો ત્યાં સુધી મને એવું લાગી રહ્યું છે કે બ્રોડર માર્કેટમાં ટેપિડ મૂવ અને કન્સોલિડેશનનો બંને સાઈડની સ્વિંગ જોવા મળશે. ચાઇના ઓપન થાય ત્યારબાદ ફરીથી તમે અહીંયા એક મોમેન્ટમ જોઈ શકો. ત્યાં સુધીમાં માર્જિન પણ જો નોર્મલાઇઝ થઈ ગયા હોય તો મારા હિસાબે ત્યાંથી તેજીનું જોઈ શકાય. બટ ટિલ ધ ટાઈમ બંને સાઈડના ટ્રેડ અને ઇન્ટ્રાડે ટ્રેડ માટે તૈયાર રહેવું જોઈએ. ઉપર પ્લેસમેન્ટ લેવલ 263નું છે. 2,63,000 આસપાસ સપ્લાય આવી જાય છે, તો જે લોંગ પોઝિશન છે ત્યાં નફો બાંધી લેવો જોઈએ. અને સપોર્ટ મીન્સ કે ગઈકાલે પણ સારો સપોર્ટ લીધો. જ્યાં સુધી 2,52,800 નીચે ક્લોઝ ના થાય ત્યાં સુધી મંદી ના ગણાય. બિલકુલ. હવે ક્રૂડની વાત કરીએ તો અહીંયા એક માત્ર ફેક્ટર અમેરિકા અને ઈરાન વચ્ચેનું ટેન્શન છે. અમેરિકા મિડલ ઇસ્ટમાં વધુ એક એરક્રાફ્ટ કેરિયર તૈનાત કરવા જઈ રહ્યું છે. બીજી પણ રીતે તૈયારીઓ કરી રહ્યો છે ઈરાન પર હુમલો કરવા માટે. હવે આ જીઓપોલિટિકલ રિસ્ક પ્રીમિયમની એટલી બધી અસર થઈ ગઈ છે કે અમેરિકામાંથી રિપોર્ટ આવ્યા કે ત્યાંના ક્રૂડ ભંડારમાં વધારો થયો છે, એની અસરને પણ નાબૂદ કરી દીધી. તો આવા સંજોગોમાં તમે અપર સાઇડ કયો ભાવ જોઈ રહ્યા છો? ઝડપથી હવે શું થઈ રહ્યું છે, આઈ થિંક કે સપ્લાયના સોર્સિસ લિમિટ થઈ ગયા છે. આઈ થિંક 3 જે મેજર સોર્સ હતા જે ઓવર સપ્લાય કરી રહ્યા હતા, એ ત્રણેયનું પ્રોડક્શન હવે બહુ કેપ થઈ ગયું છે. રશિયા, ઈરાન અને સાથે સાથે વેનેઝુએલા. તો એના હિસાબે થોડું ઓવર પ્રોડક્શનની જે સિચ્યુએશન હતી એ થોડી નોર્મલાઇઝ થઈ રહી છે. અને એના હિસાબે શું છે કે થોડું બેલેન્સ સિનારીઓ, બેલેન્સ કેસ માર્કેટમાં દેખાઈ રહ્યો છે. તો આ એક આધારિત 5800 નીચે 5780 નો સપોર્ટ સારો છે. જ્યાં સુધી 5,780 નીચે ક્લોઝ નથી થતું, ક્રૂડમાં તેજી ઇન્ટેક રહેશે. અને જીઓપોલિટિકલ રિસ્કનું પણ એક પ્રીમિયમ છે. 5,820 ખરીદી કરવાનું લેવલ છે. 5,770 વુડ બી સ્ટોપ લોસ એન્ડ ટાર્ગેટ વુડ બી અરાઉન્ડ 5,900. બિલકુલ. હવે નેચરલ ગેસની વાત કરીએ તો યુરોપમાં અને અમેરિકામાં ઠંડી વધી રહી છે. આપણે બિલકુલ સીધી અસર થાય છે કે ઠંડી જેમ તાપમાન વધે એમ હીટિંગની ડિમાન્ડ ઘટે, એમ નેચરલ ગેસની ડિમાન્ડ ઘટે. તો અત્યારે આપણે એમસીએક્સ પર જોઈ રહ્યા છીએ કે 284નો 10નો ભાવ છે, લગભગ 1.60%નો ઘટાડો છે. તો હજી પણ ડાઉન સાઇડ જશે? ઝડપથી જ્યાં સુધી કોઈ ફંડામેન્ટલમાં ચેન્જ ના આવે ત્યાં સુધી અહીંયા કરેક્શનનું મૂવ ચાલુ રહેશે. આઈ થિંક અહીંયા પણ મેજર જે કરેક્શન હાઈથી આવ્યું છે ગ્લોબલ માર્કેટમાં, તો 70% કરેક્શન આવી ગયા છે. આપણા માર્કેટમાં પણ કરેક્શન સ્ટીપ છે, 440 થી 280. તો હવે સેલિંગ માટે થોડા રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી. 278નો સપોર્ટ પણ સ્ટ્રોંગ છે. મારા હિસાબે ગુરુવારના જે ઇન્વેન્ટરીના ડેટા છે એની રાહ જોઈ લો.
જો આ ડેટા થોડા સ્ટેબલ આવી જાય છે તો ત્યાં તમે થોડુંક રાહત નિશ્વાસ લઈ શકાય કે થોડું અહીંયા એક સપોર્ટ 278 થી જોવા મળે. તો મારા હિસાબે ડેટા પછી કોન્ટ્રાક્ટ પર લેવો જોઈએ બાઇંગ સાઇડ 272 ના સ્ટોપ લોસ થી. હાલમાં ટ્રેડિંગ માટે અવોઇડ કરવું જોઈએ. ઓલ ઓવર વીક છે બટ મારા હિસાબે હાયર લેવલથી ઓલરેડી 170 180 પોઈન્ટનું કરેક્શન આવી ગયું છે. એટલે અહીંયા રિસ્ક રિવોર્ડ ફેવરેબલ સેલિંગ માટે નથી. થોડું અહીંયાથી શોર્ટ કવરિંગ આવે ટિલ ધ ટાઈમ લાઈક 300 આસપાસના કોઈ લેવલ મળે તો પછી આપણે અહીંયા શોર્ટ માટે વિચારીશું. હાલમાં અવોઇડ કરો. જો ડીપ મળે છે 272 ના સ્ટોપ લોસ થી 2 ટ્રેડિંગ સેશન આઉટલુક લઈ ખરીદારી કરવી જોઈએ. બિલકુલ. હવે કોપરની વાત કરીએ તો અત્યારે 0.30% વધારો છે, 1237.35નું લેવલ જોવા મળી રહ્યું છે. મંગળવારે 1.28% ઘટીને 1233.65 છે. ચીનમાં અત્યારે ડિમાન્ડ ઘટી છે કેમ કે લુનર ન્યૂ યરની તૈયારીઓ ચાલી રહી છે. પહેલેથી સ્ટોક કરી લીધો હતો ને હવે અત્યારે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ધીરે ધીરે ઘટશે. બીજી તરફ LME લંડન મેટલ એક્સચેન્જ પર વેરહાઉસમાં સ્ટોક વધારો છે, લગભગ 1,90,000 ટન જેટલો છે. એકંદરે પણ દુનિયાભરમાં સ્ટોક્સ વધારો છે. અમેરિકામાં પણ ટેરિફના લીધે સ્ટોક્સ વધારે રાખી દીધો હતો. તો આવા સંજોગોમાં કોપરમાં તમે કઈ રેન્જ જોઈ રહ્યા છો? ઓલ ઓવર સિચ્યુએશન અહીંયા દેખાઈ રહી છે કે એક્સ્ટ્રીમિટી જે હતી એ થોડી દૂર થઈ છે અને ફંડામેન્ટલ કોર ફંડામેન્ટલ પર પ્રાઇઝીસ રિએક્ટ કરી રહ્યા છે. મારા હિસાબે બેઝિક કોઈ મેજર એવું ચેન્જ થયું હોય ને અહીંથી બહુ મોટું કરેક્શન આવે એવી બી આશા રાખવી જોઈએ અને અહીંથી બહુ મોટું મીન્સ કે તેજી પણ ના આવે. એટલે મારા હિસાબે ચાઇના ખુલશે 23 તારીખે પછી તમને અહીંયા એની ડિમાન્ડ ઓપન થતી દેખાશે, પછી તમને અહીંયા થોડું ફંડામેન્ટલમાં પરિવર્તન થતું દેખાશે. ત્યાં સુધી કોઈ પણ મીન્સ કે ના તો કોપર કોઈ પણ મેટલ છે એટલીસ્ટ સોના ચાંદીમાં કદાચ ડોલરના હિસાબે ક્રૂડમાં કદાચ જીઓપોલિટિકલ તણાવના હિસાબે વોલ્ટાલિટી આવશે પણ આ સેક્ટર જે છે પૂરું ટેપિડ રહેશે અને આઈ થિંક એ માઇન્ડમાં રાખવું જોઈએ. જો તમે ટ્રેડ કરી રહ્યા છો તો એક માઇન્ડમાં આ વ્યૂ બનાવી અને ચાલવું જોઈએ. સિચ્યુએશન અહીંયા પ્રોબેબલી એવી લાગી રહી છે કે આ કન્સોલિડેશન બાદ આવશે તો અહીંયા સારી તેજીનો માહોલ જોવા મળશે. તો એવું ખાસ બહુ વધારે પડતું ડવિશ ના થતા આઈ થિંક જે કોર ફંડામેન્ટલ છે પોઝિટિવ છે. હજી પણ ત્યાં નકારાત્મક પરિસ્થિતિમાં પરિવર્તન નથી થયું તો એ આધારિત એવું લાગી રહ્યું છે કે એકવાર ઓપોર્ચ્યુનિટી લઈ અને ઘટાડે 1232 ના સ્ટોપ લોસે ખરીદારી કરવી જોઈએ. અત્યારે 1238 આસપાસ ચાલી રહ્યા છે ભાવ અને ઉપર 1250-52 આસપાસ નફો બાંધી લેવો જોઈએ. લિમિટ માઇન્ડમાં જે છે જે મોટા આપણે ઉતાર ચઢાવ જોયા હતા એ કદાચ હવે તમને 2 સપ્તાહ ના જોવા મળે. એટલે બહુ મોટી પ્રોફિટ ને બહુ મોટા સ્ટોપ લોસ ના રાખવા, નાના સ્ટોપ લોસ થી નાના ટાર્ગેટ માટે આ કન્સોલિડેશનમાં ખરીદારી કરીને કારોબાર કરવો જોઈએ. જી બિલકુલ. મહત્વની જાણકારી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર. આજે પણ કોમોડિટીઝ વિશે ચર્ચા કરી છે. મારી કોઈ પર્સનલ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ એઝ વેલ એઝ કંપનીના ફંડમાં થ્રુ સ્પોટ ઓર ડેરિવેટિવ માર્કેટ આ પોઝિશન હોઈ શકે છે. કોઈ પણ પોઝિશન લેતા પહેલા આપના ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે રિસ્ક માટે કન્સલ્ટેશન કરવું જરૂરી છે અને શોમાં બોલવા બદલ ખૂબ ખૂબ આભાર. જી વધુ એક વખત આપનો આભાર. હવે એમસેક્સ પર ભાવ પર નજર કરીએ તો એલ્યુમિનિયમમાં 0.35%નો વધારો છે, કોપરમાં 0.28%, ઝીંકમાં 0.92%, લેડમાં 0.05%નો વધારો છે. અત્યારે ઓવરઓલ લીલું નિશાન જોવા મળે છે. ગોલ્ડમાં 0.61%ના વધારા સાથે 1,57,754નું લેવલ છે. સિલ્વરમાં 2.60%ના વધારા સાથે લગભગ 2.60 લાખનું સ્તર છે. ક્રૂડમાં 0.78%ના વધારા સાથે 5845નો ભાવ છે. નેચરલ ગેસમાં 1.77%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ તો થઈ વાત નોન એગ્રી કોમોડિટીઝની. એગ્રી કોમોડિટીઝના માર્કેટની દશા અને દિશા વિશે વાત કરશે આપની સાથે યશ અને ધવલ પટેલ. મને રજા આપશો. નમસ્કાર.